વરાળી મગફળી અને બટેટાની ખીચડી બનાવવા માટે મેં અહીંયા 7 થી 8 બટેટા બાફીને લઈ લીધા છે। આ 3 જણાને થઈ જાય એટલી ક્વોન્ટિટી છે। જો તમારી પાસે વધારે લોકો હોય તો તમારે આમાં ક્વોન્ટિટી વધારી દેવી। તો આગળ આમાં શું શું વસ્તુ વપરાશે એ પણ આપણે હમણાં આગળ જોઈ લઈએ। મિત્રો, તમાલપત્રના 2 પાન, 7 થી 8 તીખા, 7 થી 8 લવિંગ, 4 થી 5 બાદિયા ને 3 પતિકા આપણે તજના લીધા છે। તીખા મરચા સૂકા 4 નંગ લીધા છે। 1 મોટી ચમચી રાઈ અને 1 અડધી ચમચી આખું જીરું। ત્યારબાદ આગળ 2 ટમેટા મોટા આ રીતે ધાણા ભાજી ધોઈને લઈ લીધી છે અને લીમડાના પાન સાફ કરીને લઈ લીધા છે અને 4 મરચા જે તીખા લીધા છે। તો આગળ બીજા મસાલા જોઈ લઈએ। તો આમાં 1 ચમચી હળદર, 2 ચમચી ખાંડેલું જીરું, 2 ચમચી સૂકું મરચું, અડધી ચમચી ગરમ મસાલો અને સ્વાદ અનુસાર નમક। સિંગદાણાનું 1 બાઉલ આપણે ભરી લીધું છે। તો કંઈક આ રીતે આના મસાલા આવશે। 1 ગ્લાસ છાશનો આવશે, જે ખાટી હશે તો પણ ચાલશે। તો હવે આપણે 1 બાઉલમાં સિંગદાણાને શેકી લેવાના છે। સિંગદાણાને આ રીતે હલાવતા શેકવાના છે અને બહુ શેકાવા દેવાના નથી। એની ફોતરી માથેથી ઉખડી જાય એટલા આપણે શેકવાના છે। બસ હવે આ રેડી થઈ ગયા છે। તો આ રીતે એની આપણે ફોતરી કાઢી નાખી છે। ટમેટા આ રીતે કટિંગ કરી લીધા છે। આ રીતે ધાણા ભાજી કટિંગ કરી લેવાની છે અને આ રીતે મરચાં કટિંગ કરી લેવાના છે અને આ રીતે બટેટાનું કંઈક કટિંગ આ રીતે કરવાનું છે। તો આગળ હવે આપણે સિંગદાણાને મિક્સરમાં ગ્રાઇન્ડ કરવાના છે। તો એક મિક્સરના બાઉલમાં સિંગદાણા નાખીશું અને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેશું। તો આ સિંગદાણા આપણા ગ્રાઇન્ડ થઈ ગયા છે। તો હવે આગળની પ્રોસેસ કરીએ। તો એક બાઉલમાં પહેલાં આપણે તેલ લઈ લેશું। તેલ આવી ગયા બાદ એમાં પહેલાં આપણે રાઈ નાખવાની છે। રાઈ ફૂટી જાય ત્યાર પછી આપણે આ રીતે બધાય મસાલા ધીમે ધીમે એડ કરી દેવાના છે। ગેસની ફ્લેમ થોડીક સ્લો રાખવી। મસાલા બધાય ફૂટી જાય ત્યારબાદ આમાં આપણે લીમડાના પાન નાખી દેવાના છે। ત્યારબાદ એમાં મરચાં નાખી દેવાના છે। થોડી વાર આ રીતે બધું ચડી જાય હરખુંથી। ત્યાર પછી આપણે એમાં ટમેટા એડ કરવાના છે। ટમેટાને આપણે 2 મિનિટ પાકવા દેવાના છે। ત્યાર પછી આપણે એમાં બીજા મસાલા એડ કરવાના છે। તો મિત્રો, આ ચેનલ ઉપર તમે નવા હોય તો આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। આવા વિડીયો આમાં આવતા રહેશે 2 દિવસે। તો કમ્પ્લીટ હવે આપણા મસાલા બધાય ચડી ગયા છે। તો હવે આમાં આપણે પહેલાં હળદર પાવડર, સ્વાદ અનુસાર મીઠું, પછી એને આ રીતે હલાવી લેશું। કેમ કે હળદર અને મીઠું પડવાથી આનો કલર થોડીક વાર ચડવા દેવાથી આનો કલર પણ સારો આવી જશે અને મીઠું પણ ચડી જશે। લગભગ હવે બધું ચડી ગયું છે। તો હવે એમાં આપણે લાલ મરચું, ત્યાર પછી ખાંડેલું ધાણા જીરું આ નાખી પછી આપણે આને સરસ આ રીતે હલાવી લેશું। બહુ આને આપણે હલાવવાનું નથી, કેમ કે મસાલા બળી જાય। પછી થોડીક વાર પછી આપણે આમાં બટેટા એડ કરી દેવાના છે।
ને આને બટેટાને મિક્સ કરી દેવાના છે મસાલાની હારે. ને મિક્સ થઈ ગયા બાદ આપણે હવે આમાં જે સિંગદાણાનો ભૂકો કર્યો હતો તે આપણે આમાં એડ કરી અને મિક્સ કરી લેશું બધુંય. ધીમે ધીમે આ રીતે આપણે બધું જ મિક્સ કરી લેવાનું છે. ત્યાર પછી આપણે આમાં ધીમે ધીમે છાશ એડ કરતું જવાનું છે અને ધીમે ધીમે હલાવતું જવાનું છે. એક હારે જ છાશ એડ કરવાની નથી, કેમ કે એટલી છાશ નાખી પછી અંદર ઓબ્ઝર્વ થઈ જાય ત્યારબાદ આપણે બીજી છાશ નાખીશું. તો જુઓ છાશ બધી ઓબ્ઝર્વ થઈ ગઈ છે અને કલર પણ ઉપર દેખાવા માંડ્યો છે સરસ મજાનો. તો હવે આપણે એમાં પાછી છાશ એડ કરીશું. થોડી વાર આને હલાવીશું. હમણાં તેલ પણ ઉપર આવી જશે અને કલર પણ આવી જશે. ત્યારબાદ લાસ્ટમાં આપણે ગરમ મસાલો આમાં એડ કરી દઈશું. ગરમ મસાલો એડ થઈ ગયા બાદ તો આ તૈયાર છે આપણી ફરાળી મગફળી અને બટેટાની ખીચડી. તો આને હવે આપણે એક પ્લેટમાં સર્વ કરીશું. તો આ એકદમ ફરાળી છે મિત્રો. તો આને તમે જરૂરથી ટ્રાય કરજો અને કહેજો કે આ વાનગી કેવી લાગી. તો હાજર છે મગફળી અને બટેટાની ફરાળી ખીચડી. તો મિત્રો તમે આ ચેનલ ઉપર નવા હોય તો આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને આ ચેનલ નવી છે તો આને સપોર્ટ કરજો. આવા વિડીયો બબે દિવસે આમાં આવતા રહેશે. તો આવા જ નવા વિડીયો સાથે પાછા મળીશું. ત્યાં સુધી જય માતાજી.